નમસ્કાર મિત્રો, આજકાલ ફેશન હોય કે પરંપરા, તમે ઘણા લોકોના પગમાં કાળો દોરો બાંધેલો જોયો હશે. શું આ માત્ર નજરથી બચવાનો એક રસ્તો છે, કે પછી તેની પાછળ કોઈ જ્યોતિષી અને વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે? શાસ્ત્રો મુજબ કાળો દોરો ધારણ કરવો એ કોઈ સામાન્ય વાત નથી. તે તમારા ગ્રહોને શાંત કરી શકે છે અને તમને રાતોરાત અમીર પણ બનાવી શકે છે. પણ જો આ દોરો ખોટી રીતે બાંધવામાં આવે તો તે મુસીબતો પણ લાવી શકે છે. આજે આપણે જાણીશું કે કાળો દોરો કયા પગમાં બાંધવો જોઈએ, કયા દિવસે બાંધવો જોઈએ અને કઈ 3 રાશિના લોકોએ ભૂલથી પણ કાળો દોરો ન પહેરવો જોઈએ. સૌ પ્રથમ વાત કરીએ નજર દોષની. કાળો રંગ ઉષ્મા અને ઉર્જાને શોષી લે છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણને ખરાબ નજરથી જુએ છે ત્યારે તે નકારાત્મક ઉર્જા કાળા દોરામાં શોષાઈ જાય છે અને આપણા શરીર સુધી પહોંચતી નથી. આથી જ નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને કાળો દોરો બાંધવાની સલાહ આપવામાં આવે છે. બીજો મોટો ફાયદો છે શનિ ગ્રહની મજબૂતી. કાળો રંગ શનિદેવનો પ્રિય રંગ છે. જે લોકોના જીવનમાં શનિની સાડાસાતી કે પનોતી ચાલતી હોય તેમને પગમાં કાળો દોરો ચોક્કસ બાંધવો જોઈએ. આનાથી શનિદેવની કુદૃષ્ટિ ઓછી થાય છે અને અટકેલા કાર્યો પૂરા થવા લાગે છે. આ ઉપરાંત જો કોઈની આર્થિક તંગી રહેતી હોય તો શનિવારે ભૈરવદાદાના મંદિરે જઈને અભિમંત્રિત કરેલો કાળો દોરો પહેરવાથી ધન પ્રાપ્તિના માર્ગો ખુલે છે. કયા પગમાં બાંધવો? સામાન્ય રીતે પુરુષોએ કાળો દોરો જમણા પગમાં બાંધવો જોઈએ, જ્યારે સ્ત્રીઓએ ડાબા પગમાં બાંધવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો કે જો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો સ્ત્રીઓ પણ જમણા પગમાં બાંધી શકે છે. પણ યાદ રાખજો, જે પગમાં કાળો દોરો બાંધ્યો હોય ત્યાં બીજા કોઈ રંગનો દોરો જેમ કે લાલ કે પીળો ન હોવો જોઈએ. કાળો દોરો બાંધવાના ખાસ નિયમો. 1. શુભ મુહૂર્ત. કાળો દોરો હંમેશા શનિવારે અથવા મંગળવારે જ બાંધવો જોઈએ. શનિવારે સાંજે બાંધવો સૌથી ઉત્તમ છે. 2. ગાંઠનું મહત્વ. જ્યારે તમે કાળો દોરો બાંધો ત્યારે તેમાં 9 ગાંઠ 9 knots હોવી જોઈએ. આ 9 ગાંઠો નવગ્રહોનું પ્રતીક છે અને તમને દરેક દિશામાંથી સુરક્ષા આપે છે. 3. બ્રહ્મચર્ય પાલન. જે દિવસે દોરો બાંધો તે દિવસે સાત્વિક રહેવું અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ. હવે સૌથી મહત્વની વાત, કઈ રાશિના લોકોએ કાળો દોરો ન પહેરવો? જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ, એરીસ અને વૃશ્ચિક સ્કોર્પિયો રાશિના જાતકોનો સ્વામી મંગળ છે. મંગળનો રંગ લાલ છે અને તે કાળા રંગનો શત્રુ માનવામાં આવે છે. જો આ 2 રાશિના લોકો કાળો દોરો પહેરે છે તો તેમના જીવનમાં અશાંતિ, ગુસ્સો અને દુર્ઘટનાઓ વધી શકે છે. એટલે આ રાશિના લોકોએ કાળો દોરો પહેરતા પહેલા કોઈ જાણકાર જ્યોતિષની સલાહ ચોક્કસ લેવી. વૈજ્ઞાનિક ફાયદો. કાળો દોરો બાંધવાથી શરીરના અમુક પોઈન્ટ્સ દબાય છે, જે તમારી પાચન શક્તિમાં સુધારો કરે છે અને નાભી, લૂંટી ખસી જવાની સમસ્યામાં પણ રાહત આપે છે. મિત્રો, એક નાનકડો દોરો તમારી જિંદગી બદલી શકે છે જો તેને સાચી શ્રદ્ધા અને નિયમ સાથે પહેરવામાં આવે. શું તમે પગમાં કાળો દોરો પહેર્યો છે? તમને તેનાથી શું ફાયદો થયો? કોમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. આવી જ વાસ્તુ અને જ્યોતિષ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. શનિદેવ તમારી રક્ષા કરે.